Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે ફરીથી એક અગત્યનો નવો કન્સેપ્ટ ભણવાના છીએ અને જે છે ઉર્જાનું સંરક્ષણ. ઉર્જાના સંરક્ષણની અંદર જો તમે NCERT ના સિલેબસ પ્રમાણે જોશો તો એમાં માત્ર ને માત્ર નોન કન્ઝર્વેટિવ ફોર્સ માટે કન્ઝર્વેટિવ ફોર્સ માટે એટલે કે સંરક્ષી બળ માટે જ ઉર્જાનું સંરક્ષણ આપેલું છે. તો સૌપ્રથમ આપણે એ વાત કરશું કે સંરક્ષી બળો માટે ઉર્જાનું સંરક્ષણ એટલે શું. તો સૌપ્રથમ તો સંરક્ષી બળો માટે ઉર્જાના સંરક્ષણની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. આના પછીનો જે લેક્ચર આવશે એ લેક્ચરની અંદર હું તમને પ્રોપર ઉર્જાનું સંરક્ષણ શું છે, જરૂરી નથી કે દરેક વખતે માત્ર સંરક્ષી બળ જ હોય, ક્યાંક અસંરક્ષી બળ પણ હોય. દાખલા તરીકે તમને એક હવાનું અવરોધક બળ લાગે છે અથવા પદાર્થ જે સપાટી ઉપર ગતિ કરે છે એ સપાટી ઉપર પદાર્થને ઘર્ષણ બળ લાગે છે. તો શું આવા અવરોધક બળ લાગે ત્યારે આ નિયમ લાગુ પાડી ન શકાય? તો આવા તમામ પ્રકારના પ્રશ્ન લાગુ પાડવો તો કઈ રીતે લાગુ પાડવો, આ તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન તમને આના પછીના લેક્ચરની અંદર મળશે. જ્યારે આજના લેક્ચરની અંદર હું તમને માત્ર ને માત્ર સંરક્ષી બળ માટે જ ઉર્જા સંરક્ષણનો નિયમ ક્લિયર કરીશ અને એના ઉપરથી આપણે થોડાક એવા નાના હળવા ક્વેશ્ચન્સ જોઈશું. ક્લિયર છે? તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજનો લેક્ચર એ છે ઉર્જાનું સંરક્ષણ. એ ઉર્જાના સંરક્ષણને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. તો આજનો લેક્ચર એ માત્ર ને માત્ર સંરક્ષી બળો માટે આવશે, જ્યારે આના પછીના એક કે બે લેક્ચર એ અસંરક્ષી બળો માટે ઉર્જાના સંરક્ષણની ચર્ચા કરીશું. ઉર્જાનું સંરક્ષણ કેના માટે આપણે વાત કરવાના છીએ? સંરક્ષી બળો માટે. તો સૌથી પહેલી વાત કે સંરક્ષી બળો એટલે એવા બળો કે જ્યાં W ડેલ્ટા K થાય. સંરક્ષી બળો માટે જો આપેલ બળ સંરક્ષી બળ હોય તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય, એ કાર્ય માટે આપણે પરિણામ મેળવેલા છે. એની અંદર પહેલું પરિણામ જે હતું એ કાર્ય ઊર્જા પ્રમેય હતું. જો કાર્ય ઊર્જા પ્રમેયને આપણે યાદ કરીએ તો કાર્ય ઊર્જા પ્રમેય આપણને કંઈક પરિણામ એવું આપતું હતું કે થતું કાર્ય એ કેટલું હોય, અને જો આ કાર્ય માટે આપણે વાત કરવી હોય તો આ કાર્ય આપણને મળતું હતું ડેલ્ટા K જેટલું, એટલે W KF KI. પણ આ કયું કાર્ય આવશે? કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય, સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. તો કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે જો વિચારીએ તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય જે છે એ આવશે KF KI. ત્યારબાદ જો આ કન્સેપ્ટને હજી આપણે આગળ વધારીએ તો આપણે બીજું એક સૂત્ર એવું મેળવેલું છે સ્થિતિ ઊર્જા માટે. કે આ જે કાર્ય થાય છે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એ ડેલ્ટા U જેટલું હોય છે, અથવા તો સ્થિતિ ઊર્જા, અને આપણે આવી રીતે પણ લખી શકીએ કે ડેલ્ટા U એ સંરક્ષી બળ દ્વારા થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. મતલબ સ્થિતિ ઊર્જાનો ફેરફાર સંરક્ષી બળ દ્વારા થતા કાર્યનું ઋણ મૂલ્ય. તો આને આવી રીતે પણ લખી શકાય WC =- ડેલ્ટા U.
અથવા WC is equal to minus UF minus UI. આ બંને કન્સેપ્ટ આપણે આગળના લેક્ચર્સની અંદર જોયેલા છે. ફરીથી એક વાત તમને અહીંયા ક્લિયર કરું છું. આપણે આજના લેક્ચરની અંદર જે વાત કરવાના છીએ એ માત્ર ને માત્ર સંરક્ષી બળો માટે જ ચર્ચા કરવાના છીએ. અને પછીના લેક્ચરની અંદર કે જે માત્ર જીનિટ માટેના લેક્ચર હશે એ લેક્ચરની અંદર હું તમને આખો કન્સેપ્ટ ક્લિયર કરીશ કે એ શા માટે આવું થાય છે. અત્યારે જે NCERT પ્રમાણે આપેલું છે એવા એ કન્સેપ્ટ લઈ અને માત્ર એ જ કન્સેપ્ટ ઉપરના મતલબ સંરક્ષી બળ માટેની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો ફરીથી આ કન્સેપ્ટને આગળ વધારીએ. તો સંરક્ષી બળ દ્વારા થતું કુલ કાર્ય એ આપણે એક વખત કીધું kF ki, બીજી વખત કીધું આ થતું કુલ કાર્ય એટલે -UF -UI. આનો અર્થ એવો થાય કે ડેલ્ટા k માં જે કંઈ પણ ફેરફાર થાય છે એ ફેરફાર ડેલ્ટા U ના ઋણ ફેરફાર બરાબર હોય. ડેલ્ટા k is equal to minus ડેલ્ટા U. આ વાતનો જો તમે અર્થ સમજશો તો એ તમને કંઈક અગત્યના પરિણામ તરફ દોરી જાય છે. આ એવું દર્શાવે છે કે ગતિ ઊર્જામાં વધારો થાય તો સ્થિતિ ઊર્જામાં ઋણ બાજુ વધારો મતલબ ઘટાડો એટલે સ્થિતિ ઊર્જામાં ઘટાડો. અથવા આને આપણે ઊંધું વિચારીએ કે ગતિ ઊર્જામાં જો ઘટાડો થાય તો સ્થિતિ ઊર્જામાં વધારો થશે. ગતિ ઊર્જામાં જો ઘટાડો થાય તો સ્થિતિ ઊર્જામાં વધારો થશે. આ પરિણામને હવે આપણે ફરીથી આગળ લઈ જઈએ. હવે આ પરિણામને આગળ લઈ જઈએ તો અહીંયા આપણને પરિણામ શું મળશે એ પરિણામની ફરીથી ચર્ચા કરીએ. તો અહીંયા આપણને કંઈક એવું પરિણામ મળ્યું કે જેટલી ગતિ ઊર્જા ઘટે છે, માની લઈએ કે E જેટલી ગતિ ઊર્જા ઘટે છે, અથવા હું અહીંયા એવું કહું છું કે ગતિ ઊર્જામાં 1 જૂલનો ઘટાડો થાય. જો ગતિ ઊર્જામાં 1 જૂલનો ઘટાડો તો એનું રિઝલ્ટ શું આવશે? સ્થિતિ ઊર્જામાં 1 જૂલનો વધારો. ગતિ ઊર્જા 1 જૂલ ઘટશે તો સ્થિતિ ઊર્જા 1 જૂલ વધશે. જો ગતિ ઊર્જા 5 જૂલ વધે તો સ્થિતિ ઊર્જા 5 જૂલ ઘટશે. આ વાત ક્લિયર છે? મતલબ આનો અર્થ એવો થાય કે જો સંરક્ષી બળો માટે વાત કરીએ તો સંરક્ષી બળો માટે આપણને એક અગત્યનું પરિણામ મળશે કે કોઈ પણ સ્થિતિમાં તમે ગતિ ઊર્જામાં જેટલો ફેરફાર કરો એટલો જ વિરુદ્ધનો ફેરફાર સ્થિતિ ઊર્જામાં થાય અને સ્થિતિ ઊર્જામાં જેટલો ફેરફાર કરો એટલો વિરુદ્ધનો ફેરફાર ગતિ ઊર્જામાં થાય છે. મતલબ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેનો સરવાળો કેવો? એ સરવાળો થાય અચળ. તો આના ઉપરથી ફરીથી આપણને એક નવું પરિણામ મળશે. તેથી ડેલ્ટા k is equal to minus ડેલ્ટા U અથવા ડેલ્ટા k plus ડેલ્ટા U is equal to 0. ડેલ્ટા k plus ડેલ્ટા U is equal to 0. આનો મતલબ શું કે આ બંનેના તફાવતનો સરવાળો શૂન્ય. તો એનું પરિણામ એવું મળે k plus U બરાબર અચળ. જો k અને u અચળ હોય તો અને તો જ ડેલ્ટા k plus ડેલ્ટા u શૂન્ય થાય. મતલબ k plus u બંનેનો સરવાળો સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો કેવો? અચળ. અને આ જે સરવાળો છે, આ જે અચળાંક છે એને આપણે ઓળખીએ છીએ યાંત્રિક ઊર્જા તરીકે, જેને આપણે દર્શાવીએ છીએ E. હવે જો આ યાંત્રિક ઊર્જાની વાત કરીએ તો ફરીથી આપણે સમીકરણના સ્વરૂપમાં લખીએ તો E is equal to k plus u.
મિકેનિકલ એનર્જી અથવા યાંત્રિક ઉર્જા E = K + U. અચ્છા, તમે કોઈ પણ સ્થિતિ માટે આ સૂત્ર સાચું પડશે. તમે કોઈ પણ સ્થિતિની વાત કરો જ્યાં ગતિ ઉર્જા વધશે તો એટલી જ સ્થિતિ ઉર્જા ઘટશે, ગતિ ઉર્જા ઘટશે તો એટલી જ સ્થિતિ ઉર્જા વધશે. આ સમીકરણ સંરક્ષી બળો માટે દરેક વખતે સાચું પડે છે. આ જ સ્થિતિનું સંરક્ષી બળના એક બે ઉદાહરણ લઈ અને આ કન્સેપ્ટ ક્લિયર કરી અને પછી આપણે આના ઉપર આધારિત કેટલાક ક્વેશ્ચન્સ આજના લેક્ચરમાં જોવાના છીએ. હવે આપણે જે સૂત્ર મેળવેલું હતું માત્ર સંરક્ષી બળો માટેની ચર્ચા છે. ફરીથી એક વખત રિપીટ કરું છું. સંરક્ષી બળો માટે આપણે સૂત્ર મેળવ્યું યાંત્રિક ઉર્જા E બરાબર સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. આ સૂત્રને થોડું આપણે પ્રેક્ટિકલી વિચારી અને સાબિત કરીએ કે ખરેખર આવું હોય છે. તો ચલો પહેલા આ સૂત્રનો પ્રેક્ટિકલ અર્થ સમજીએ. અહીંયા હું તમને બે અલગ અલગ ઉદાહરણ દ્વારા આ સૂત્રને સમજાવીશ. પહેલું ઉદાહરણ લઉં છું ગુરુત્વીય બળનું કે જે સંરક્ષી બળ છે. તો ગુરુત્વીય બળના ઉદાહરણની અંદર માની લે કે આ સપાટી છે. આ સપાટીમાં પદાર્થ m દળનો પદાર્થ h જેટલી ઊંચાઈએ છે. આ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે અને એની જો અંતિમ સ્થિતિની વાત કરીએ તો આ પદાર્થ સપાટી સાથે વિવેગથી અથડાય છે. આ બંને સ્થિતિમાં આપણે એની કુલ યાંત્રિક ઉર્જા ચેક કરીએ. તો જો એની યાંત્રિક ઉર્જા ચેક કરીએ તો આપણને ફરીથી કંઈક અગત્યનું પરિણામ મળશે. પ્રારંભિક સ્થિતિની જો વાત કરીએ તો E = UI + KI. બંનેની પ્રારંભિક સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. તો UI એટલે સ્થિતિ ઉર્જા. તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે? h ઊંચાઈએ છે તો હું અહીંયા સ્થિતિ ઉર્જા લખીશ mgh. અહીંયા મેં સ્થિતિ ઉર્જા 0 લીધેલી છે તો આ આવશે mgh. અને કઈ દિશામાં? તો એ આવશે -mgh. ગુરુત્વીય બળ નીચે તરફ છે, ઊંચાઈ ઉપર તરફ. તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું આવશે? માઈનસ થતું કાર્ય, માઈનસનું થતું કાર્ય એટલે +mgh + ki. પ્રારંભમાં આ પદાર્થ સ્થિર છે તો અહીંયા E બરાબર થશે mgh. +0 ના લખે તો યાંત્રિક ઉર્જા મળશે mgh. ત્યારબાદ જો આ સ્થિતિની વાત કરીએ તો અંતિમ સ્થિતિ માટે UF + KF. UF ની અંદર અંતિમ સ્થિતિમાં h બરાબર 0 આવશે તો ત્યાં સ્થિતિ ઉર્જા 0 થશે અને v વેગથી અથડાય છે તો અહીંયા સૂત્ર મળશે 12mv². એટલે અહીંયા કુલ ઉર્જા મળશે 12mv². આનો મતલબ કે E = તમે બંને સૂત્ર લગાડી શકો, એક mgh પણ લગાડી શકો અથવા 12mv² પણ લગાડી શકો અને અથવા આ બંનેની વચ્ચેની કોઈ પણ સ્થિતિ તમે લ્યો. દાખલા તરીકે હું એમ કહું છું કે કોઈ એક જગ્યાએ h' ઊંચાઈએ છે અને ત્યારનો એનો વેગ v' છે તો અહીંયા એ પણ લગાડી શકાય mgh' + 12mv². આ જે સૂત્ર છે એ સૂત્ર સંરક્ષી બળ માટે મતલબ ગુરુત્વીય બળ માટેનું યાંત્રિક ઉર્જા સંરક્ષણ દર્શાવે છે. આ સૂત્રનો ઉપયોગ કરી અને ગુરુત્વીય બળ માટેના ઉર્જા સંરક્ષણના ક્વેશ્ચન્સ શોધી શકાય જેની અંદર સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં અને ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થાય છે. આવો જ એક ક્વેશ્ચન ફરીથી લઈએ જેની અંદર
સ્પ્રિંગ બળ માટે આપણે વાત કરીએ. જો સ્પ્રિંગ બળ માટે જોઈએ તો માની લઈએ કે દ્રઢ આધાર છે. આ એક સપાટી છે, જે સપાટી આપણે કેવી લીધેલી છે? ઘર્ષણ રહિત. અત્યારે આપણે ઘર્ષણ બળની વાત કરવાની નથી, એટલે આજના લેક્ચરમાં આપણે જે સપાટી ગણતરીમાં લેશું એ બધી કેવી હશે? ઘર્ષણ રહિત સપાટી. આ ઘર્ષણ રહિત સપાટીની અંદર એક સ્પ્રિંગ છે. એ સ્પ્રિંગની સાથે એક m દળનો બ્લોક જોડેલો છે. આ એની મૂળ સ્થિતિ છે. મતલબ અત્યારે આ પદાર્થ સંતુલનમાં છે. હવે જો આ પદાર્થને x જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે, આ એની જગ્યાથી x જેટલું જો સ્થાનાંતર કરાવવામાં આવે તો હવેની સ્થિતિની અંદર અહીંયા x જેટલું સ્થાનાંતર છે. હવે જો આપણે એવું વિચારીએ કે આ એની મૂળ સ્થિતિ હતી અને x જેટલો ખેંચી લીધો, હવે જો અહીંયાથી પદાર્થને મૂકીએ, મતલબ આ સ્થિતિમાંથી રિલીઝ કરો તો ફરીથી એ પદાર્થ આ બાજુ આવશે. તો હવેની સ્થિતિ, આ કેસને આપણે ભૂલી જઈએ, એને ખેંચીને x જેટલી લંબાઈમાં વધારો કરેલો છે. ફરીથી હું અહીંયા એ જ કેસને વિચારું છું. તો આ પદાર્થ ગતિ કરતો કરતો m થી આ તરફ આવશે અને એ પદાર્થ જ્યારે મૂળ સ્થિતિએ પહોંચે છે, મતલબ અહીંયા ફરીથી x બરાબર કેટલું? 0, ત્યારે આપણે ફરીથી યાંત્રિક ઉર્જાનું સૂત્ર લગાડશું. તો અહીંયા પદાર્થને ખેંચેલો છે એનો મતલબ એનો પ્રારંભિક વેગ 0, અહીંયા અંતિમ વેગ v જેટલો, અહીંયા આવશે x બરાબર x, આ સ્થિતિ માટે આવશે x બરાબર 0. ચલો, ક્લિયર છે? આ બંને સ્થિતિઓ માટે હું યાંત્રિક ઉર્જા લખું છું. તો જો શરૂઆતની વાત કરીએ તો E = ui plus ki. ui એટલે સ્થિતિ ઉર્જા, તો સ્પ્રિંગમાં સંગ્રહાયેલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, એનું સૂત્ર આવશે અહીંયા 1/2 kx² પ્લસ આ બ્લોકને જ્યારે છોડીએ છીએ એ સમયે આ સ્થિર છે તો આવશે 0. મતલબ શરૂઆતની યાંત્રિક ઉર્જા કેટલી આવશે? 1/2 kx². ચલો, ક્લિયર છે આટલું? ત્યારબાદ જો આપણે અંતિમ સ્થિતિની વાત કરીએ તો ત્યારની યાંત્રિક ઉર્જા મળશે E = uf plus kf. તો અંતિમ સ્થિતિ ઉર્જામાં x બરાબર 0 એટલે ½ kx² વાળું પદ 0 થશે અને v વેગથી ગતિ કરે છે એટલે અહીંયા સૂત્ર આવશે ½ mv². મતલબ ફરીથી આપણને એક નવું સૂત્ર મળશે ½ mv². તો સ્પ્રિંગ માટે પણ અહીંયા આપણે લખી શકીએ કુલ સ્થિતિ ઉર્જા ½ kx² = કુલ ગતિ ઉર્જા ½ mv² અને એના વચ્ચેની કોઈ પણ સ્થિતિ લઈએ તો એ સ્થિતિ માટે સ્થાનાંતર જો x ડેશ જેટલું હોય અને વેગ v ડેશ જેટલો હોય તો ત્યાં બંને ઉર્જાઓ હશે ½ kx² plus ½ mv². તો આ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણની વાત કરી, જે ફરીથી રિપીટ કરું છું, આપણો આજનો આખો લેક્ચર, આ જે પરિણામ આપણે મેળવ્યા છે એ સંરક્ષી બળ માટેના પરિણામ છે. ટૂંકમાં સંરક્ષી બળ માટે તમે કોઈ પણ બે સ્થિતિની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો સરખાવી શકશો. તો જ્યારે પણ સંરક્ષી બળનો ક્વેશ્ચન આવે એટલે એક જ પરિણામ મગજમાં રાખવાનું, સંરક્ષી બળ માટે ઉર્જાનું સંરક્ષણ એટલે ki plus ui plus ki = uf plus kf. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણને લઈ અને કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીએ. દાખલા તરીકે પેલા ક્વેશ્ચનની અંદર તમને કંઈક એવું આપેલું છે કે કોઈ એક દડો છે, દડો પ્રારંભમાં દડાનું દળ લઈ લઈએ છીએ
m બરાબર 0.1 કિલોગ્રામ. પ્રારંભમાં એ જમીનથી 4 મીટરની ઊંચાઈએ છે, તો એ જ્યારે જમીન ઉપર પહોંચે ત્યારનો તેનો અંતિમ વેગ શોધો. જો આ ક્વેશ્ચન તમારે ગણવો હોય તો તમે આને અંતિમ વેગ શોધવા માટે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણ છે એ સમીકરણ ઉપરથી પણ શોધી શકશો. તો એ સમીકરણ ઉપરથી જે તમારી ગણતરી આવશે એ આવશે v² v02 2gy. પરંતુ એના કરતા પહેલી રીત આવશે આ ક્વેશ્ચન સોલ્વ કરવાની. ટુ gx માં તમે કિંમત મૂકી અને સોલ્વ કરો. અત્યારે આપણો એ કન્સેપ્ટ નથી એટલે હું એ રીતને કન્સિડર કરતો નથી. તો અત્યારે આપણે જે ગણતરી કરશું એ આના કરતા ટૂંકી રીત થશે. અને એ રીત શું? તો અહીંયાની ગતિ ઊર્જા મતલબ એને હું કહું છું ui + ki = uf + kf. પ્રારંભિક ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાનો સરવાળો અંતિમ ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાના સરવાળા જેટલો થાય. પ્રારંભિક સ્થિતિ ઊર્જા તો માની લઈએ કે આ સપાટીએ હું સ્થિતિ ઊર્જા 0 લઈ લઉં છું, તો અહીંયા આવશે 0 + 0. અંતિમ સ્થિતિ ઊર્જા એ આવશે mgh જેટલી, કેટલા કે 4 મીટર નીચે એટલે -mgh. ત્યારબાદ અથવા તો અહીંયા હું રાખું છું ઓકે ચલો -mgh plus kf. kf એટલે એ આવશે ½ mv². તો આના ઉપરથી આપણને પરિણામ મળશે ½ mv² mgh અથવા mm બંને બાજુથી કેન્સલ થઈ જશે. v √2gh. તો અહીંયા v નું મૂલ્ય આવશે √2. g બરાબર હું 10 લઈ લઉં છું અને h બરાબર છે 4. તો h બરાબર 4 લેશો એટલે આનો જવાબ આવશે v = 2 4 8 અને 4 છે. તો આ તમે કઈ દિશામાં અંતર લીધું? ઋણ દિશામાં અંતર એટલે કેટલું આવશે? -4. તો આનો જવાબ આવે √80 એટલે થશે 16 5 80 મતલબ 4√5 મીટર/સેકન્ડ. ક્લિયર છે? ફરીથી આવા એક બે ક્વેશ્ચન્સ છે. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચન ની અંદર એવું કહેવામાં આવેલું છે કે એક પદાર્થ છે, એ પદાર્થને શરૂઆતમાં એક સ્પ્રિંગ જેનો એક છેડો દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે, ત્યારે સ્પ્રિંગની મૂળ લંબાઈ આ છે, એની નીચે જસ્ટ પદાર્થને પકડી રાખેલો છે. મતલબ આ એની પ્રારંભિક સ્થિતિ છે. તો પ્રારંભિક સ્થિતિમાં વેગ 0, સ્પ્રિંગનું સ્થાનાંતર પણ 0 છે. જેવો તમે આ પદાર્થને મુક્ત કરશો એટલે આ m દળનો પદાર્થ થોડોક એવો નીચે આવશે ત્યારે એનો વેગ પણ કંઈક હશે અને એનું સ્થાનાંતર પણ કંઈક હોય. હવે આ ક્વેશ્ચન માટે આપણે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધવાનો છે. તો સ્પ્રિંગની લંબાઈમાં થતા વધારા માટે માની લઈએ કે તમને પદાર્થનું દળ આપેલું છે 0.1 કિલોગ્રામ. x તમારે શોધવાનું છે, જે આપણે લઈ લેશું 10 મીટર/સેકન્ડ². અને k નું મૂલ્ય અહીંયા આપણે લેશું ચલો 100 ન્યૂટન/મીટર. ઓકે, તો આના માટે હવે આપણે ગણતરી કરીએ. જો અહીંયા તમે ક્વેશ્ચનને ડાયરેક્ટ સોલ્વ કરશો કે પદાર્થ સંતુલનમાં છે, પદાર્થ સંતુલનમાં હોય તો લખાય નીચેની તરફ mg, ઉપરની તરફ સ્પ્રિંગ બળ kx. તો mg = kx ઉપરથી જો તમે x mg/k લઈને ગણતરી કરશો તો આ જવાબ ખોટો પડે. ધ્યાન રાખજો, આ પદાર્થનો સંતુલન અવસ્થાનો મતલબ સંતુલનનો ક્વેશ્ચન ન થાય.
અહીંયા પદાર્થ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય છે, એનો મતલબ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ લેવું પડે, અને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ લેવું હોય તો એના માટે આપણે લખીએ છીએ અંતિમ સ્થિતિ બરાબર પ્રારંભિક સ્થિતિ. તો હું અહીંયા લખીશ UF plus KF is equal to UI plus KI. અંતિમ સ્થિતિમાં પદાર્થ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે એનો કઈક વેગ છે. એ વેગ કેટલો? તો એ વેગ કેટલો હોય? તો અહીંયાથી જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે ત્યારે એ પદાર્થ ગતિ કરતો જ્યારે અહીંયા પહોંચે ત્યારે આ એનો અંતિમ વેગ, જ્યારે મહત્તમ લંબાઈએ પહોંચે ત્યારે ક્ષણિક સ્થિર થઈ અને પાછો ઉપર જશે. જેવો આ પદાર્થને અહીંયાથી મૂક્યો એટલે નીચે આવશે, સ્થિર થાય અને ઉપર જાય, મતલબ અહીંયા અંતિમ વેગ પણ કેટલો છે? 0. અંતિમ વેગ 0. આનો મતલબ કે અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી આવશે? 0. અંતિમ સ્થિતિ ઊર્જા 0, અંતિમ ગતિ ઊર્જા 0. સ્થિતિ ઊર્જાની વાત કરીએ, સ્થિતિ ઊર્જાની વાત કરવી હોય તો સ્પ્રિંગમાં લંબાઈમાં થતો ફેરફાર દાખલા તરીકે x જેટલો છે તો એની સ્થિતિ ઊર્જા આવશે 1/2 kx² પ્લસ ઊંચાઈ કેટલી? તો આપણે ઋણ દિશામાં ગયા છીએ એટલે એ આવશે mg - x પ્લસ ગતિ ઊર્જા 0, પ્રારંભિક સ્થિતિ ઊર્જા પણ 0 અને પ્રારંભિક ગતિ ઊર્જા પણ 0. અહીંયા મેં x બરાબર 0 લીધેલું છે, તો આ સ્થિતિએ હું u બરાબર 0 લઈ લઉં છું. ક્લિયર? તો આના માટે ફરીથી આપણને સમીકરણ બનશે half kx² is equal to mgx. એક x બંને બાજુથી કેન્સલ થઈ જશે તો x નું સૂત્ર મળશે x is equal to 2mg divided by k, અથવા આના માટે લખશું આપણને સમીકરણ મળ્યું x is equal to 2mg divided by k. તો 2m આપેલું છે 0.1, g બરાબર 10 લેવાનું છે અને k નું મૂલ્ય આપેલું છે 100. તો અહીંયા આવશે 2 divided by 100 મતલબ 2 into 10⁻⁻² મીટર, અથવા એને લખાય સ્પ્રિંગનું સંકોચન કેટલું થશે? સ્પ્રિંગની લંબાઈમાં વધારો કેટલો થશે? 2 સેન્ટીમીટરનો. તો આ સંરક્ષી બળ માટેના કેટલાક ખૂબ જ સરળ એવા ક્વેશ્ચન થયા. હવે ધીમે ધીમે આ ક્વેશ્ચનને આગળ વધારી અને કેટલાક નવા ક્વેશ્ચન્સ આપણે જોઈશું. હવે ફરીથી એક બે ધીમે ધીમે સારા ક્વેશ્ચન્સ તરફ આગળ વધીએ. દાખલા તરીકે એક ક્વેશ્ચન તમને એવો આપેલો છે કે જેની અંદર સપાટી સાથે એક સ્પ્રિંગ રહેલી છે. આ સ્પ્રિંગ સાથે એક પદાર્થ જોડેલો છે જેનું દળ તમને આપેલું છે m is equal to 0.1 કિલોગ્રામ. આ પદાર્થને દોરી સાથે ચલો એક કામ કરીએ. સ્પ્રિંગ સાથે એક દોરી બાંધેલી છે અને દોરીને ગરગડીમાંથી પસાર કરેલી છે. આ તરફ m દળના પદાર્થને પકડેલો છે, એવી રીતે પકડેલો છે કે જેથી દોરીમાં તણાવ બળ શૂન્ય રહે. દોરીમાં તણાવ બળ શૂન્ય એનો મતલબ કે આ સ્પ્રિંગ હજી એવી મૂળ સ્થિતિમાં છે. જો આ પદાર્થને મુક્ત કરવામાં આવે, આ પદાર્થને મુક્ત કરશું, અત્યારે આ પદાર્થને પકડેલો છે, એ પદાર્થને મુક્ત કરશું તો ત્યારની સ્થિતિ શું આવશે? તો ત્યારે આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગની લંબાઈમાં કંઈક વધારો થશે અને એની સાથે સાથે જેટલો વધારો થશે એટલો જ આ પદાર્થ નીચે આવશે. જેટલો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય એટલો જ પદાર્થ નીચે આવે. ચલો, હવે ક્લિયર છે? તો આવો કંઈક તમને ક્વેશ્ચન આપેલો છે અને પદાર્થ કેટલો નીચે આવશે એ તમારે શોધવાનું છે. સ્પ્રિંગ માટે બળ અચળાંક ફરીથી હું લઈ લઉં છું 100 ન્યૂટન પર મીટર અને ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય આપણને આપેલું છે g is equal to 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
ફરીથી અહીંયા સૂત્ર લગાડશું અંતિમ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક અંતિમ એટલે kf plus uf is equal to ki plus ui. kf એટલે અંતિમ ગતિ ઊર્જા. જ્યારે આ પદાર્થ x જેટલું સ્થાનાંતર કરે છે ત્યારે પદાર્થ ફરીથી સ્થિર છે. સ્થિર છે તો એનો વેગ 0 તો અંતિમ ગતિ ઊર્જા 0. uf ની જો આપણે વાત કરીએ તો સ્પ્રિંગ નું સ્થાનાંતર x જેટલું થયેલું છે તો સ્પ્રિંગમાં કેટલી સ્થિતિ ઊર્જા 1/2 kx² પ્લસ જો અહીંયા આપણે પ્રારંભિક સ્થિતિ અંતિમ સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો સ્પ્રિંગની મૂળ સ્થિતિને x બરાબર 0 લઈ લઈએ તો અહીંયા x બરાબર x આવશે તો મૂળ સ્થિતિ માટે u બરાબર 0 તો અહીંયા કંઈક સ્થિતિ ઊર્જા હોય અને એ સ્થિતિ ઊર્જા કેટલી તો એ સ્થિતિ ઊર્જા આવશે -mgx જેટલી is equal to અંતિમ પ્રારંભિક ગતિ ઊર્જા પદાર્થને પકડેલો હતો એનો મતલબ એનો વેગ 0 અને આ સ્થિતિએ આપણે x બરાબર 0 લીધેલું છે એટલે ફરીથી ત્યાં આવશે 0. જો આ ક્વેશ્ચન ઉપરથી x નું મૂલ્ય શોધવું હોય તો ફરીથી અહીંયા સમીકરણ લખવું પડશે mgx is equal to half kx². x કેન્સલ થઈ જશે તો x બરાબર આવશે 2mg divided by k. 2 m નું મૂલ્ય 0.1 g નું મૂલ્ય 10 divided by k 100.1 into 10 એટલે 1 અને 2 divided by 100 x is equal to 0.02 મીટર અથવા x is equal to 2 સેન્ટીમીટર. જો તમે આની આગળનો ક્વેશ્ચન જોઈશો તો તમને ખબર પડશે કે બંને ક્વેશ્ચનમાં એક જ કન્સેપ્ટ છે, માત્ર એનું કન્ફિગરેશન ચેન્જ કરેલું છે. ક્વેશ્ચનની અંદર આ અને આની આગળનો ક્વેશ્ચન બંને એક જ ક્વેશ્ચન છે, માત્ર કન્ફિગરેશનમાં થોડો એવો ચેન્જ કરેલો છે જેથી આપણને આખો અલગ ક્વેશ્ચન લાગે છે, અધરવાઇઝ કન્સેપ્ટ બંનેની અંદર સેમ રહેશે. ચલો ફરીથી આવો એક ક્વેશ્ચન છે, ત્યારબાદ ધીમે ધીમે હજી વધારે સારા એવા ક્વેશ્ચન્સ તરફ આગળ વધતા જશું. માની લે કે એક જડિત આધાર છે, સપાટી છે એ કેવી છે, ઘર્ષણ રહિત. આ સપાટી ઉપર એક સ્પ્રિંગ છે જે સ્પ્રિંગની મૂળ સ્થિતિ આ હતી અને ત્યારે પદાર્થ અહીંયા હતો. હવે આ સ્પ્રિંગને ખેંચવામાં આવે છે, સ્પ્રિંગને ખેંચી અને પદાર્થને અમુક અંતર સુધી દૂર લઈ જવામાં આવે છે. દાખલા તરીકે આ અંતર હું કહી દઉં છું 20 સેન્ટીમીટર. અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. હવે આ પદાર્થને ખેંચી અને મુક્ત કરવાનો છે. મુક્ત કરતી વખતે પદાર્થ જ્યારે અડધા અંતરે પહોંચે, જેટલી લંબાઈમાં ફેરફાર કરેલો છે એના કરતા અડધા અંતર, એટલે પદાર્થ x બરાબર 10 સેન્ટીમીટર પર પહોંચે ત્યારે તેનો વેગ શોધો. x બરાબર 10 સેન્ટીમીટર પર પહોંચે ત્યારે તેનો વેગ શોધવાનો છે. તો ત્યારે તેનો વેગ શોધવા માટે આપણે ફરીથી અહીંયા બે સ્થિતિની વાત કરશું, એક અંતિમ અને એક પ્રારંભિક. તો અંતિમ સ્થિતિ આપણા માટે કઈ થશે? x બરાબર 10 સેન્ટીમીટર વાળી. તો અહીંયા પહોંચે ત્યારે એ અંતિમ સ્થિતિ અને આ એની પ્રારંભિક સ્થિતિ. તો ફરીથી હું અહીંયા લખું છું, આ એની આખી પ્રારંભિક સ્થિતિ થશે અને અંતિમ સ્થિતિ માટે એ જ્યારે x બરાબર 10 એ પહોંચે છે ત્યારની સ્થિતિને આપણે અંતિમ સ્થિતિ તરીકે ગણશું. તો આ ક્વેશ્ચનની અંદર આપણે તેનો વેગ શોધવાનો છે અને વેગ શોધવા માટે તમને મૂલ્ય આપેલા છે પદાર્થનું દળ. ચલો પદાર્થનું દળ લઈ લઈએ. m બરાબર 1 કિલોગ્રામ, g ની જરૂર પડે તો લેવાનું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને k ફરીથી હું લઈ લઉં છું, k = 100 ન્યૂટન પર મીટર. તો
તો આની અંદર હવે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ તો સૂત્ર શું આવશે યાંત્રિક ઉર્જાના સંરક્ષણની જ વાત આવે છે સંરક્ષી બળ માટે વાત કરીએ છીએ uf kf ui sorry kf uf ki ui ચલો kf અંતિમ ગતિ ઉર્જા જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે હજી આગળ ગતિની શરૂઆત ચાલુ છે મતલબ અહીંયા પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય નહીં હોય વેગ શૂન્ય નહીં હોય તો એની ગતિ ઉર્જા કેટલી માની લઈએ કે પ્રારંભિક સ્થિતિમાં એનો વેગ શૂન્ય છે અને અહીંયા પહોંચે ત્યારે એનો વેગ v જેટલો છે તો અહીંયા લખશું હાફ mv² પ્લસ સ્થિતિ ઉર્જાની જો વાત કરીએ તો સ્થિતિ ઉર્જા માટે અહીંયા પહોંચશે એ સમયે એની સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કેટલી તો એની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા આવશે હાફ kx² પ્રારંભિક સ્થિતિની જો આપણે વાત કરીએ તો પ્રારંભિક સ્થિતિમાં એના અંદર ગતિ ઉર્જા શૂન્ય હતી જ્યારે સ્થિતિ ઉર્જા આવશે હાફ અને હું kx ડેશ કહી દઉં છું અને 20 ને હું લઉં છું x બરાબર આ અંતરને હું કહું છું x ડેશ અહીંયા x બરાબર 0 અને આને હું કહું છું x એટલે અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી આવશે 1/2 kx². ચાલો તો આ સ્થિતિની અંદર હવે આપણે બધી કિંમતો મૂકતા જઈએ ફરીથી એકવાર રિપીટ કરું છું અંતિમ ગતિ ઉર્જા એટલે હાફ mv² અંતિમ સ્થિતિ ઉર્જા એટલે હાફ kx² કારણ કે પદાર્થ હજી આ તરફ આવે છે kx² ગતિ ઉર્જા પ્રારંભિક 0 પ્રારંભિક સ્થિતિ ઉર્જા હાફ kx² કારણ કે ઓલરેડી તમે એને 20 સેન્ટીમીટર ખેંચેલી છે બધામાંથી 1/2 કેન્સલ થઈ જશે આપણે જે શોધવાનું છે એ વેગ શોધવાનો છે તો લખાય mv² k x² x' તો v² k નું મૂલ્ય આપેલું છે 100 x એટલે છે 20 x' 10 ડિવાઇડ બાય m આપેલું છે 1 કિલોગ્રામ તો અહીંયા આવશે v² 100 into 400 minus 100 400 minus 100 એટલે આવશે ફરીથી 300 તો અહીંયા આવશે v² 100 into 300 તો આ કેટલું આવશે v = 100√3 મીટર પર સેકન્ડ અથવા √3 ની તમે કિંમત મૂકી દો તો એ આવશે 1.7 અથવા તો આપણે અહીંયા લખીએ v 100√3 મીટર પર સેકન્ડ ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને કીધેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ત્રિજ્યાના માર્ગ પર પદાર્થ ગોઠવેલો છે જો આ પદાર્થને આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પાસે એવી રીતે પહોંચાડવો હોય કે જેથી ત્યાં તે સપાટી પર mg જેટલું બળ લગાડે તો આ માટે સ્પ્રિંગનું સ્થાનાંતર સ્પ્રિંગની
લંબાઈમાં ઘટાડો x તમે અહીંયા એક ક્વેશ્ચન કંઈક એવી રીતનો આપેલો છે કે જેની અંદર તમારે x અંતર શોધવાનું છે, જે x અંતર માટે આકૃતિ તમને ક્વેશ્ચનની અંદર જ આપેલી છે. આકૃતિ કંઈક આવા સ્વરૂપમાં આપેલી છે. ફરીથી હું અહીંયા રિપીટ કરું છું, આ જે સપાટી છે એ સપાટી કેવી લેવાની છે? ઘર્ષણ રહિત. માની લઈએ કે આ એની મૂળ સ્થિતિ છે, પદાર્થનું દળ m છે. આ જે અંતર છે એ r જેટલું છે અને આ જે ગતિપથ છે એ r ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર ગતિપથ છે. આમાં એક્ઝેક્ટ સામે બિંદુ P આવેલું છે. હવે આપણે વાત એ કરવાની છે કે અહીંયા P બિંદુએ જ્યારે આ પદાર્થ પહોંચે ત્યારે P બિંદુએ પહોંચે છે ત્યારે એ સપાટી ઉપર mg જેટલું બળ લગાડવું જોઈએ. તો પદાર્થ જ્યારે P બિંદુએ પહોંચે ત્યારે સપાટી ઉપર mg જેટલું બળ લગાડવું જોઈએ. મતલબ આપણને શરત એ આપેલી છે કે P બિંદુએ પહોંચે ત્યારે જે લંબ બળ છે એ કેટલું થાય? mg જેટલું થાય. તો P બિંદુએ લંબ બળ mg જેટલું થવું જોઈએ. તો આના માટે આપણને આ એક શરત આપેલી છે. હવે પેલા ક્વેશ્ચન સમજીએ. અત્યારે આ સ્પ્રિંગની મૂળ સ્થિતિ છે. જો આ સ્પ્રિંગને તમે દબાવી અને મૂકો, મતલબ તમે સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો ફેરફાર કર્યો, તો સ્પ્રિંગની લંબાઈમાં જો તમે x જેટલો ફેરફાર કરશો તો એ x જેટલા ફેરફારને કારણે સ્પ્રિંગની અંદર કંઈક સ્થિતિ ઊર્જા આવશે. એ સ્થિતિ ઊર્જા પદાર્થને P બિંદુએ એવી રીતે પહોંચાડે છે કે જેથી P બિંદુએ આ પદાર્થ સપાટી ઉપર mg જેટલું બળ લગાડે. ચલો ક્વેશ્ચન પહેલા ક્લિયર છે. તો આ સ્થિતિ માટે ફરીથી આપણે ઊર્જા સંરક્ષણના નિયમની જ વાત કરશું. અંતિમ ઊર્જા = પ્રારંભિક ઊર્જા. તો અહીંયા આપણે ફરીથી સૂત્ર લખશું kF + uf kF plus uf is equal to ki plus ui. kF plus uf is equal to ki plus ui. kF જ્યારે P બિંદુએ પહોંચે છે ત્યારની એની ગતિ ઊર્જા ½ mv² plus uf જ્યારે P બિંદુએ પહોંચે છે તો P બિંદુની એની સ્થિતિ ઊર્જા, તો P બિંદુની ઊંચાઈ કેટલી થાય? r જેટલી. જો r જેટલી ઊંચાઈ થાય તો ત્યાં સ્થિતિ ઊર્જા કેટલી? mgr is equal to ki પ્રારંભિક ગતિ ઊર્જા. પ્રારંભિક ગતિ ઊર્જા શૂન્ય છે. પ્રારંભિક સ્થિતિ ઊર્જા એટલે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા 1/2 kx². આપણે આના ઉપરથી x ને શોધવાનો છે. તો x ને શોધવાનો છે. તો આ ક્વેશ્ચનની અંદર આપણને વેગ આપેલો નથી. મતલબ સૌથી પહેલી વાત આપણે અહીંયા વેગનું કંઈક સોલ્યુશન કરવું પડશે. વેગનું સોલ્યુશન કરવા માટે તમને આ શરત આપેલી છે n = mg. હવે જો જ્યારે આ પદાર્થ અહીંયા પહોંચે છે ત્યારે એના ઉપર કેન્દ્રગામી બળ લાગે અને કેન્દ્રગામી બળ એટલે mv²/r અને એ જ એનું લંબ બળ થશે. તો અહીંયા ફરીથી એક સૂત્ર મળશે n = mv²/r. જો આ બંનેને આપણે સરખાવી દઈએ તો અહીંયા આપણને મળશે mg = mv²/r. mm બંને કેન્સલ થઈ જશે તો આવશે v² = gr. જો v² = gr લઈએ તો આની અંદર ફરીથી આપણે લખશું 1/2 kx². આ ડાબી બાજુ જમણી બાજુને હું ડાબી બાજુ લખું છું = 1/2 mv² એટલે એ આવશે gr plus mgr. અથવા આને શું લખાય 1/2 mgr plus 1 mgr એટલે 3/2 mgr = 1/2 kx². બે બંને કેન્સલ થઈ જશે તો આપણે x શોધવાનું છે એટલે x² =
3mgr ડિવાઇડ બાય k, તો અહીંયા લખાય x ઇઝ ઇક્વલ ટુ પરિણામ આવશે અંડર રૂટ ઓફ 3mgr ડિવાઇડ બાય k. સ્પ્રિંગની લંબાઈમાં કરવો પડતો ફેરફાર અંડર રૂટ 3mgr ડિવાઇડ બાય k જેટલો થાય. હવે આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરી અને આપણે આ લેક્ચરને અહીં પૂર્ણ કરીશું. તો ક્વેશ્ચન 2, આ ક્વેશ્ચન એનસીઈઆરટી બુકમાં પણ આપેલો છે અને એક કમ્પેરેટિવલી સારો ક્વેશ્ચન છે, એટલે હું તમને અહીંયા કરાવું છું. માની લઈએ કે એક L લંબાઈની દોરી છે. આ L લંબાઈની દોરીની નીચે એક પદાર્થ અથવા તો એક પથ્થર લટકાવેલો છે જેનું દળ છે m જેટલું. દોરીનો એક છેડો ફિક્સ છે. જો આ પદાર્થને અથવા તો આ પથ્થરને કંઈક v0 જેટલા વેગથી જો ફેંકવામાં આવે તો આ પદાર્થ એવી રીતે ગતિ કરે છે, પ્રારંભમાં એનું સ્થાન આપણે લઈ લઈએ છીએ એ બિંદુ ઉપર, તો આ પદાર્થ એવી રીતે ગતિ કરે છે કે જેથી તે જ્યારે C ઉપર પહોંચે છે ત્યારે દોરીની અંદર તણાવ બળ શૂન્ય થાય. ફરીથી હું ક્વેશ્ચન રિપીટ કરું છું. v0 એનો પ્રારંભિક વેગ છે, C પર તણાવ બળ શૂન્ય થાય તેવી રીતે પહોંચે છે. તો આ પદાર્થ માટે A, B અને C ઉપરની ઊર્જા મેળવો. મતલબ પદાર્થ માટે A ઉપરની ગતિ ઊર્જા, B ઉપરની અને C ઉપરની ગતિ ઊર્જા મેળવો, અથવા એવું કહી શકીએ VA, VB અને VC શોધો. ચલો, તો સૌથી પહેલા આ ક્વેશ્ચનની શરૂઆત કરીએ એ પહેલા અહીંયા ક્વેશ્ચનને થોડો સમજી લઈએ. તમને આપેલું છે પદાર્થ જ્યારે આ સ્થિતિમાં છે A ઉપર, ત્યારે A ઉપર એને v0 વેગથી એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી એ ગતિ કરતો કરતો જ્યારે C ઉપર પહોંચે ત્યારે દોરીનું તણાવ બળ શૂન્ય થાય છે. ઓકે, આના માટે આપણે લખી લઈએ સૌપ્રથમ તો કુલ ઊર્જા A ઉપરની કુલ ઊર્જા એ માત્ર ગતિ ઊર્જા થશે અને એ આવશે હાફ mv02. એ બિંદુ પાસે કુલ ઊર્જા એ માત્ર એની ગતિ ઊર્જા છે એટલે ત્યાં આવશે હાફ mv02. જો C બિંદુએ વાત કરીએ તો C માટે C બિંદુ અહીંયા તણાવ બળ શૂન્ય છે, પરંતુ એક બળ લાગશે, એ છે ગુરુત્વાકર્ષણ બળ. અને આ ગુરુત્વાકર્ષણ બળ કોણ પૂરું પાડે છે? તો એ ગુરુત્વાકર્ષણ બળ એનું કેન્દ્રગામી બળ mv2/r પૂરું પાડશે. તો C બિંદુએ એનો વેગ આપણે લઈ લઈએ vc જેટલો. તો C બિંદુ માટે સૌથી પહેલું આપણને સૂત્ર મળશે, એ આવશે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વીય બળ. કેન્દ્રગામી બળ આવશે mvc2/r અને ગુરુત્વીય બળ આવશે m * g. આનો મતલબ vc2 અહીંયા r ની બદલે લખશું l. ક્લિયર? તો mv2/r mg. so vc2 l * g. તો C બિંદુએ આપણને મળશે vc2 lg. ચલો, આ ક્લિયર છે? ત્યારબાદ આપણે જો વાત કરીએ તો C બિંદુએ એની કુલ ઊર્જા કેટલી થાય? તો C બિંદુએ એની પાસે બે ઊર્જા હશે, એક ગતિ ઊર્જા અને એક સ્થિતિ ઊર્જા. તો C બિંદુ પાસે યાંત્રિક ઊર્જાની જો વાત કરીએ તો EC UC kc. સ્થિતિ ઊર્જા કેટલી? તો લંબાઈ કેટલી છે? ઊંચાઈ 2l જેટલી. તો અહીંયા આવશે સ્થિતિ ઊર્જા mg * 2l પ્લસ ગતિ ઊર્જા એટલે એ થશે હાફ mvc2.
તો આ આવશે 2 mgl પ્લસ 1/2 m અને vc સ્ક્વેર એટલે gl. તો આ થશે 2 + 1/2 2 + 1/2 એટલે 5/2 mgl. આ મળ્યું C પાસેની કુલ ઊર્જા. C પાસેની કુલ ઊર્જા એ કેટલી થશે 5/2 mgl. ચલો હવે વાત કરીએ B બિંદુ પાસે. તો B બિંદુ માટે જો વાત કરીએ તો B બિંદુ માટે શું સ્થિતિ હશે? તો B બિંદુ માટે આપણને બીજી કોઈ શરત આપેલી નથી, પણ B બિંદુની ઊંચાઈ કેટલી છે? L જેટલી. તો B બિંદુ પાસે એનો વેગ પણ કંઈક હશે. તો ફરીથી લખીએ EB = UB + KB. UB આવશે mgl એની સ્થિતિ ઊર્જા mgh જેટલી પ્લસ ગતિ ઊર્જાને આપણે લખીએ ½ mvb². ગતિ ઊર્જા એટલે ½ mvb². અને કુલ ઊર્જા કેટલી છે? તો કુલ ઊર્જા એ અચળ છે, એને તમે ½ mv02 લખો કે 5/2 mgl લખો, એ અચળ રહેવાની છે. તો અહીંયા હું EB ની બદલે EC મતલબ 5/2 mgl વડે દર્શાવી શકાય. અને જો એ 5/2 mgl વડે લખીએ તો હવે આપણને VB નું મૂલ્ય મળશે. તો અહીંયા હું લખીશ ½ mvb² = 5/2 mgl - mgl મતલબ એ થશે 3/2 mgl. ફરીથી 2 mm કેન્સલ થઈ જશે. તો VB નું મૂલ્ય આવશે √3gl. VB નું મૂલ્ય આવશે √3gl. VC નું મૂલ્ય આવશે √gl. અને જો એ પાસે આપણે વાત કરીએ તો એ પાસે મૂલ્ય કેટલું આવશે? તો E છે ½ mva². એ બરાબર V0 છે. V0 છે તો એને આપણે એ કહી દઈએ. તો એ બિંદુ માટે આવશે 1/2 mva² ટોટલ ઊર્જા કેટલી છે? 5/2 mgl. ફરીથી m કેન્સલ થઈ જશે. તો V નું મૂલ્ય આવશે √5gl. આ ક્વેશ્ચન ઉપરથી હવે તમને એવું પણ પૂછી શકે કે કોઈ પણ બે બિંદુની ગતિ ઊર્જાનો ગુણોત્તર લખો. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર એ ડાયરેક્ટ ½ mv² ઉપર આધાર રહેશે, જ્યાં 1/2 અને m એ અચળાંક છે, માત્ર લંબાઈ ઉપર આધારિત રહે. કદાચ આની અંદર તમને એવું પૂછેલું હોય. ચલો હું ત્રણે ત્રણની ગતિ ઊર્જાનો ગુણોત્તર લખી નાખું છું. તો Ka Kb Kc શોધો. તો શું લખવું પડશે? ½ mva² ½ mv2² અને ½ mvc². ½ m બધામાંથી કોમન છે એટલે ગુણોત્તરના સ્વરૂપમાં હોય તો કેન્સલ થઈ જાય. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર va² = vb² = vc². va² છે 5gl. vb² છે 3gl. અને vc² છે vc = gl. તો અહીંયા ગુણોત્તર આવશે Ka Kb અને Kc એનો ગુણોત્તર આવે 5:3:1. ચલો ક્લિયર છે? તો આજના લેક્ચરની અંદર માત્ર સંરક્ષી બળો માટે ઊર્જા સંરક્ષણના નિયમની યાંત્રિક ઊર્જાના સંરક્ષણની વાત કરી. આવતા લેક્ચરની અંદર યાંત્રિક ઊર્જા સંરક્ષણ માટેનો એક સરસ મજાનો ક્વેશ્ચન પણ જોઈશું અને અસંરક્ષી બળો માટે ઊર્જાનું સંરક્ષણ માટે શું સૂત્ર લખાય, એમાં શું ફેરફાર થાય, તે ફેરફારની આવતા લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. તો આવતો લેક્ચર ફરીથી જે લોકો JEE નીટ અને IIT ની તૈયારી કરે છે એ લોકો માટેનો જ ખૂબ જ સરસ મજાનો લેક્ચર હશે. તો આ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.